સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા વિશેષ ટ્રેન મારફતે પધારેલા શિવ ભક્તોનું વેરાવળ સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત। જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતીક સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિવ ભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોથી સોમનાથ આવવા છતાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। પવિત્ર સોમનાથ ધામે આવનારા શ્રદ્ધાળુઓને સુલભ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે। સોમનાથના સ્વાભિમાન પર્વ નિમિત્તે વેરાવળ રેલવે સ્ટેશન પર વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ શહેરોથી ટ્રેન મારફતે પહોંચેલા શિવ ભક્ત શ્રદ્ધાળુઓનો કુમકુમ તિલક કરી, પુષ્પગુચ્છ અર્પણ કરી, ઢોલ, નગારાના શરણાઈ અને ભારતી ગરબા દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત કાર્યક્રમમાં ભક્તિભાવ અને સોમનાથ પ્રત્યેની અડગ આસ્થાનો ભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો। 9 જાન્યુઆરીથી ઉગડતી ઉષાએ યાત્રાળુઓના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી પ્રભાસ ભૂમિ પર વેરાવળ સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યો હતો। જેકેસિંહ ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। હું અક્ષય પંચાલ જાહેરાત આપી હતી। આજે અમે સોમનાથ ખાતે મહાદેવના દર્શન માટે આવ્યા છીએ। નિમિત્તે સરકાર દ્વારા આજે અહીં જે અમને દર્શન કરવા માટે લાવ્યા છે તેમાં સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી। અમને ટ્રેનમાં સારી રહેવાની, જમવાની, નાસ્તાની ખૂબ સારી સગવડ કરવામાં આવી હતી। હવે અમે અહીં વેરાવળ રેલવે સ્ટેશનથી બસમાં બેસી અને સોમનાથ મંદિરે દર્શન કરવા માટે જઈશું। આ આયોજનમાં સરકારનું ખૂબ સુંદર આયોજન છે। અમે